નમસ્કાર ખેડૂત મિત્રો, હું લલિત સોલંકી એગ્રીસે એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જામકંડોરણા તાલુકાના દળવી ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. તેણે જીરુંનું વાવેતર કરેલું છે અને જીરુંમાં અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો ઘણા ખરા ખેડૂતનો એવો પ્રશ્ન છે કે જીરું આપણે કુણપમાં કે વધ વિકાસમાં બહુ કેવરાવે છે. ટૂંકમાં વાતાવરણ એવું છે કે છોડનો વધ વિકાસ થતો નથી. પરંતુ આજે આપણે દળવી ગામમાં એક અલગ જ પ્લોટની વિઝિટ કરેલી છે કે જેમણે આપણી એગ્રીસા કંપનીની ન્યુટ્રોવા ડીએફ કરીને પ્રોડક્ટ છે તેનું 2 વાર નીચે પીએચ દ્વારા ઉપયોગ કરેલો છે. તેનું જીરું અત્યારે આપણે જોવા આવ્યા છે કે તેને કેવું રિઝલ્ટ મળ્યું. તો સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય મેળવીએ. તો તમારું નામ? જયંતિભાઈ કાનજીભાઈ સોજિત્રા, ગામ દળવી, તાલુકો કંડોરણા. મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9782 71861. તો જયંતિભાઈ, આ કેટલા દિવસનું જીરું છે? અત્યારે આ 24 તારીખ આજ છે, 2 મહિનાનું 60 દિવસનું થયું. ટૂંકમાં 60 દિવસનું પૂરું થયું. તો તમે આ ન્યુટ્રોવા ડીએફ કરીને પ્રોડક્ટ છે જે, તો તેનો કેટલી વાર ઉપયોગ કરેલો? 2 વખત કરેલો છે ઉપયોગ. એક 25 દિવસે અને 45 દિવસે. 25 દિવસે કેટલા પ્રમાણમાં આપ્યું હતું? વીઘે 500 ગ્રામ. વીઘે 500 ml આપ્યું હતું. તો નીચે પીએચ દ્વારા જ આપ્યું હતું ને? પીએચ દ્વારા પાણી ભેગું પાયું. બરોબર. તો તમને કેવું લાગે છે? બહુ સરસ, આનું રિઝલ્ટ બહુ સારામાં સારું. બીજું કોઈ જાતનું ખાતર બાતર નાખ્યું જ નથી. ટૂંકમાં વધ વિકાસ માટે કાંઈ નહીં, ગ્રીનરી માટે કાંઈ એક ખાતરનો ઉપયોગ નહીં, ખાલી ન્યુટ્રોવા ડીએફ પ્રોડક્ટનો જ ઉપયોગ કરેલો. 2 વખત જ પાયું. બરોબર. તો મિત્રો, તમે જોઈ શકો છો, તમે ખેડૂતના મુખ્યથી સાંભળ્યું તે રીતથી કે ન્યુટ્રોવા ડીએફ ખાલી એક સિંગલ પ્રોડક્ટના ઉપયોગથી અત્યારે જીરું આપણે જોઈ શકીએ છીએ કે કઈ ટાઈપનું જીરું છે. આખું ગ્રીન તમે જોઈ શકો ને. આવું અમુક જૂજ ખેડૂતની વાડી આ ટાઈપનું જીરું હોય છે અને બહુ સારું જીરું છે અત્યારે. તો આપણી સાથે દળવી ગામના એક ડીલર મિત્ર આપણી સાથે ઉપસ્થિત છે, વેકરિયા સીડ હર્ષુભાઈ. તો તેમના મુખ્યથી પણ તેમનો અભિપ્રાય જાણીએ આપણે. આ જીરું બહુ સારામાં સારું છે અને એકદમ લીલું, ક્યાંય એક છોડવાનો હુકારો કે કાંઈ વસ્તુ નથી. ટોપ જીરું છે એમ. અને ગ્રીનરી હજી અત્યારે પાવાનું ચાલુ છે. નકર હજી તો ફૂટ 2 ઇંચનું ન થયું હોય તો પાવાનું બંધ કરી દે. હજી આ પાવાનું ચાલુ છે. હજી આજ કાલે જ પાયું છે આને. એટલું ટોપ જીરું છે. હા, અને જેમ કે સુકારાનો પ્રશ્ન પણ કાંઈ દેખાતો નથી. એક છોડો નહીં, એક છોડવો પણ સુકાતો નથી. તો ભાઈ જરાક જીરુંમાં આમ જરાક મોબાઈલ ફેરવો એટલે ખેડૂત મિત્રો જોઈ શકે કે અત્યારે 60 દિવસનું જીરું છે અને એની આખી રોનક જ અલગ છે. આજ રાઈટ 2 મહિના થયા. 24 તારીખે વાવ્યું હતું. 24 તારીખે આપણે મહારાષ્ટ્રમાં ગયા હતા. ખબર? હા, મહારાષ્ટ્રમાં ગયા. તેથી જ પાયું. આજ 24 2 મહિના થયા. તો પૂરું. ઓકે. તો બીજા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટની ઉપયોગ કરવો હોય તો કરી શકે? હા, ફૂલ કરી શકે. આમાં કાંઈ કચાશ જ નથી. હા, ગમે મરચીમાં, કપામાં બધે પવાયા. કપાસમાં, મરચીમાં, તમામ પાકમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમારું રિઝલ્ટ સારું મળે. મરચીમાં મેં પાયું. મરચીમાં મારે 28 વીઘાની મરચી. મરચીમાં મેં પાયું આ 40 લીટર. તો મરચીમાં તમને કેવું રિઝલ્ટ? મરચીમાં સોલિડ, બહુ રિઝલ્ટ સારું. ટૂંકમાં ખેડૂત મિત્રો, બધા પાકમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમને રિઝલ્ટ સારું મળશે. તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ છે કે એકવાર આ પ્રોડક્ટનો ઉપયોગ કરો જેથી તમે રિઝલ્ટ જોઈ શકો. તો સારું, ચાલો, ધન્યવાદ, તમારો આભાર ખૂબ ખૂબ.